મારે ભાવ કરી લ્યો બાપુ. સદગુરુ મહારાજની જય. સતગુરુ મહારાજની જય. સ્વીકાર ભાવ બહુ મોટી વસ્તુ છે. માણસ જન્મે ત્યારથી 80-80 વર્ષ થાય ત્યાં સુધી પોતાની ઈચ્છા મુજબ જ વર્તતો હોય. ખબર હોય કે ધાયરું ધણીનું જ થાય, પણ એ ગુરુનો ઉતરતો નથી. એ મહાપુરુષોને ઉતરી ગયો. પોતાની ઈચ્છા મુજબ જ એ વર્તે છે. છેલ્લે મરી જાય ત્યારે છોકરા મેલામાં લખે, અમારા બાપુજી શ્રી 8મને દિવસે શરીર છોડ્યું બ્રહ્મ મુહૂર્તમાં, અને એનું પાણી ઢોર પૂનમને દિવસે છે, અને નીચે લખ્યું હરી ઈચ્છા બળવાન. તો કાકા પહેલેથી હરી ઈચ્છા બળવાન રાખ્યું હતો, છેલ્લે લખે હરી ઈચ્છા બળવાન. છોકરાની વાત છે ને, હરી ઈચ્છા બળવાન. જાય પછી બધા એમ જ કહે કે ભગવાન એના આત્માને શાંતિ આપે. હા, ભગવાનના આત્માને. આત્માને શાંતિ તો અત્યારે ન મળી તો પછી શું કરશે? આત્માને નહીં, રખડતો ગયો તો પછી શું બોલવાનું? આત્માને તો શાંતિ જ છે, જીવને અત્યારે તો આત્મા એટલે જીવન છે. અત્યારે તો હું રખડતો ગયો છે, એમાં પછી કેમ બોલે? એની ઈચ્છા વાસનાઓને ભગવાન શાંતિ આપે. આત્મા તો શાંત સ્વરૂપ જ છે. એ આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. હે ખુદા તેરા હર ફૈસલા મુझे મંજૂર હૈ, પણ સામને તેરા બંદા બહોત મજબૂર હૈ. કારણ કે ખુદાના ફેસલા સામે ગમે એવો બંદો હોય ને મંજૂર કરવો મંજૂર કરવો પડે. વિશ્વનો ગમે એવો સાધન સંપન્ન અને સત્તાધીશ દેશ હોય, પણ ખુદાના ફેસલા સામે એને મંજૂર કરવો પડે. કોરોનામાં બધાને અનુભવ થઈ ગયો કે નહીં? કોઈ કાંઈ કરી ગયું? અમેરિકા મહાસત્તા છે તો કાંઈ હેલું એનું સ્વીકાર કરવો પડ્યો કે નહીં? ફરજિયાત કરવો જ પડે એમ. તો ફરજિયાત કરવો અને પ્રેમથી કરી લ્યો એમાં ઘણો ફેર. પ્રેમથી સ્વીકારો તો પરમાત્મા રાજી થાય. સ્વીકાર ન કરો તો તમે દુઃખી થાવ ને એ દુઃખી થાય. અગાઉના ઋષિ મુનિઓનું આયુષ્ય મોટું હતું ને હજારો વર્ષોના તપ કરી ગયા. વિશ્વામિત્ર ઋષિએ 10,000 વર્ષનું તપ કર્યું. એવા ઘણા ઋષિઓએ તપ કર્યા. તો એ સમયમાં એટલું આયુષ્ય હતું ને તપ કરી શકતા, ત્યારે આવી ઈચ્છા અને આટલી જરૂરિયાત અને આટલી દોડધામ ભરી જિંદગી નહોતી. તો અત્યારે પણ તમે તપ કરી શકો ધારો તો. કઈ રીતે? કે બાયડી છોકરાને મૂકીને ભગવા પઈને જંગલમાં જવાની જરૂર નથી. કાંઈ પણ પરિસ્થિતિ આવી એનો સ્વીકાર ભાવ કરો, એ તપ જ છે તમારું. તમારો કોઈ વાક ગુનો નથી, તમે નિર્દોષ છો, છતાંય કોઈ વ્યક્તિ તમારી ઉપર જુલમ કરે અને એ જો તમે સહન કરી જાઓ, પરમાત્માની ઈચ્છા છે એમ માની તમે તપ સમજો, તો એમાં તમારું કલ્યાણ છે. તો પરમાત્મા એમાં રાજી થાય એમ. फानुस बनकर हवा जिसकी हिफाजत करे, हो समा क्या बुझे जिसे रोशन खुदा करे. કારણ કે પરમાત્મા જે દીવો ઝળહળતો રાખવા માંગતો એને કોઈની તાકાત નથી કોઈ બુજાવી શકે. વાહ વાહ વાહ.
એટલે કળિયુગમાં કોઈ જંગલમાં જઈને તપ કરીએ કેમ નથી, પણ જે કાંઈ પરિસ્થિતિ પરમાત્માની મોકલેલી છે એનો સ્વીકાર કરવો ને એ એક જાતનું તપ જ છે એમ. પછી સંસારમાં કોઈ તમે નિષ્કામ કામ કરતા હો ને કોઈ તમારો વિરોધ કરે તોય તમારે તમારી સેવા ચાલુ રાખવી અને એના વિરોધામું ન જોવું, તો એ પણ તપ જ છે એમ. નિષ્કામ કર્મયોગ, કોઈ પણ કામના નથી અને કર્મ કરવું. ગીતામાં આવ્યું ને કે સર્વ કર્મના ફળનો ત્યાગ જે કરે છે એ મારો ભક્ત મને પ્રિય છે. કર્મ કરે ને પાછા કર્મના ફળનો ત્યાગ. નકર મોટે ભાગે માણસ કંઈક જોતું હોય તો જ કર્મ કરે. પેલા ઈચ્છા ઉપર ટાપીને બેઠો હોય પછી જ કર્મ કરે. એમને કોઈ કર્મ કરતો મૂકી દીધી હોય. હા, માંગણી મૂકી દીધી હોય. ભગવાનને પોતાનો નોકર સમજતો હોય. છતાંય ભગવાન તો એવો કરુણાનો સાગર છે કે તમારો નોકર બનવાય તૈયાર છે, જો તમને એના પ્રત્યે પ્રેમ હોય તો. જે મોટો કોઈ પોલીસ કમિશનર હોય કે જજ હોય કે મુખ્યમંત્રી હોય, નોકરી ઉપર જાય ત્યારે એની વર્દી પહેરીને જતો હોય, ઘરમાં એના દીકરાનો દીકરો નાનું બાળક હોય તો એ જેમ નચાવે એમ નાચતો હોય કે નહીં કરે. એમ કે મારે ઘોડો ઘોડો રમવું છે, તેને વાંકો હોય ને એની માથે બેસતો હોય કે નહીં. નહીતર એની સત્તા એટલી છે. છતાંય બાળકના પ્રેમ આગળ એ શરણાગત થઈ જાય. બાળકના પ્રેમ આગળ જેમ અર્જુનને કૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો તો અર્જુને એમ કીધું કે હસ્તિનાપુરના યુદ્ધના મેદાનમાં મારો રથ વચ્ચોવચ લઈ લ્યો, મારે જોવું છે કોની કોની યારે લડવાનું છે. તો કે કૃષ્ણ તો રાજા છે દ્વારિકાના. પ્રેમને કારણ અર્જુન રથ હાંક્યો, ભૂલ ગયે ઠકુરાય. सबसे ऊंची प्रेम सगाई. राम राम सबरी पुकारे, एक सवारे राम पधारा. सबरी ना एठा बोल રામજી ખાય, વાલો મારો ભક્તો ને વસ થાય. છોગાડો મારો ભક્તો ને વસ થાય. પ્રેમ તણા કાચા તાતણીએ, આવીને બંધાઈ જાય. વાલો મારો ભક્તો ને વસ થાય. છોગાડો મારો ભક્તો ને વસ થાય. તો પરમાત્મા છે ને એ પ્રેમ પાસે ઝૂકી જાય છે. એ એક એનો વીક પોઈન્ટ છે. સત્તાથી કે કોઈ એવા કડક કાયદાથી વસ થઈ જાય, પ્રેમથી વસ થઈ જશે. દુર્યોધનના 56 ભોગ ત્યાગી અને પરમાત્મા વિદુરની ભાજી ખાવા ગયા. કેવડો પ્રેમ! કીધું નહોતું તોય કીધું નહોતું, વગર આમંત્રણે વગર આમંત્રણે ગયા. ચોકોબારને ચા પીધી.
હે ચોખ્ખો માર કાદન ચા પી વગર આમંત્રણે વગર આમંત્રણ. વગર આમંત્રણે બાપુ આવ્યા એમ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય તાંદળ જાની બાજીને બંટીનો રોટલો રુચિ રુચિ ભોગ લગાઈ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ફાટેલ જેની ગોળી, ફાટેલ જેની ગોદડીને તૂટેલ જેની તૂટેલ ખાટલી, જેની ખાટલી પ્રેમના પલંગ. પ્રેમના પાથરણા પથરાઈ ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય તો પરમાત્મા છે ને એ પ્રેમને વશ થઈ જાય છે અને પ્રેમ હરેક વ્યક્તિ કરી શકે એમાં કંઈ ખર્ચો નથી પૈસાનો ફિલ્મ જોવા જવું હોય તો 500 ટિકિટ લેવી પડે આ જીવે જન્મો ત્યારથી અત્યાર સુધી પત્નીને પ્રેમ કર્યો બાળકોને કર્યો બાળકીને કર્યો માતા પિતાને કર્યો અગાવાલાઓને કર્યો હાડુભાઈને કર્યો વેવાઈ વેલાઓને કર્યો પણ પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષોને પ્રેમ ન કર્યો जो प्रेम परमात्मा से करना चाहिए वो प्रेम किसी वस्तु या व्यक्ति से किया तो आखिर में रोना पड़ेगा या पछताना पड़ेगा એટલે પરમાત્માએ જે પ્રેમ કરવાની શક્તિ જીવ માત્રને આપેલી છે પણ એનો સદુપયોગ કરે તો એનું કલ્યાણ જ છે પરમાત્માએ આ જીવને જન્મ આપ્યો ત્યારે કરુણા વરુણા કરીને આ બધા સદગુણો આપ્યા કે આવડો આ જે મેં આને કાંઈ જે આપી છે ને શક્તિઓ એનો સદુપયોગ કરીને મને પ્રાપ્ત કરી લેશે પણ પરમાત્માએ આપેલી શક્તિઓના આ જીવે દુરુપયોગ કર્યો कार्य करते समय उत्साह दृढ़ता और दूसरों के हित की भावना हो तो तुम्हारा कार्य महापूजा बन जाएगा વાહ કાંઈ પણ કાર્ય કરતો ઉત્સાહ હોવો જોઈએ આમ મરેલની જેમ કે માય કાગડાની જેમ નહીં દઢતા દઢતા એટલે એને દઢ સંકલ્પ હોય કે આમ થાય જ એમ એમાં ગમે એવા વ્યક્તિ સંકલ્પ ડગાવે તે કહી દે તું જવા દે ભાઈ આમ એટલે આમ જ થશે એમ कार्य करते समय उत्साह दृढ़ता और दूसरों के हित की भावना પોતાનું કંઈ હાજુ નથી કરવું પોતાનું હાજુ કરવા માંગશો તો નહીં થાવ સફળ और दूसरों के हित की भावना हो तो तुम्हारा कार्य महापूजा बन जाएगा કારણ કે પોતાના સ્વાર્થ માટે કરશો તો સફળતા નહીં મળે જેને કાંઈ જોતું નથી ને કાર્ય કરે છે મહાપુરુષો હરેક કાર્યમાં સફળ થાય જેનું કારણ જ છે કે એને કાંઈ જોતું નથી ઈશ્વર પ્રીત્યર્થે કર્મ કરે છે કોક પાસે લે છે તો એનું કલ્યાણ ને દે છે તો એનું કલ્યાણ વાહ બે હાથમાં લાડુ કોકને પ્રેમથી બોલાવે તો એનું કલ્યાણ કોકને આવડી ચોપડાવે તો એનું કલ્યાણ લ્યો આ તો બધા કૃષ્ણમાં કેમ જો પડદા ખોલી દે ભાઈ. હું જોઉં છું કૃષ્ણ ગાય કાઢે છે કે નહીં નો કાઢે ભગવાનનું નામ જ લે ભગવાનનું નામ જ લે. દયાળુ હે ભગવાન એની દયાથી તો આ મોજ કરી એટલે મહાપુરુષો તો કોકને પ્રેમથી આદર સત્કાર કરે તોય કલ્યાણ એટલે કદાચ તિરસ્કાર કરી નાખે તો એનું કલ્યાણ છે હા તિરસ્કાર ત્યારે જ થાય ઓલામાં અહમનો કોટો હોય વાહ નહીં તો ન થાય એમાં બીજો તો છે ને એને ખબર ન પડી જાય અરે અરે
એટલે મહાપુરુષોના ચરણોમાં જે બિલકુલ અહંકાર શૂન્ય થઈને ગયા છે ને એને જ કંઈક પ્રાપ્ત કર્યું છે. તેમાં આપણે દ્વારકા જાય 50 લાખની ગાડી લઈને તો પાર્કિંગ અહીંયા મૂકવી પડે કે નહીં? મૂકવી જ પડે. પછી ત્યાંથી આ લાઈનમાં હાલીને જવું પડે કે નહીં? પછી ચંપલ ત્યાં આગળ મૂકવા પડે કે નહીં? તમારા 5000 વાળા બૂટ હોય તો કાઢવા પડે કે નહીં? એમ કે મોબાઈલ તમારો જમા કરાવો તો 2 લાખનો હોય તો જમા કરાવવો પડે. અંદર ફક્ત તમને જ એન્ટ્રી મળે. તો ત્યાં કેવા આપણે ડાયા ડમરા થઈને બધુંય મૂકીને જાય છે. ત્યાં ભગવાન કૃષ્ણના દર્શન થાય. દર્શન એટલે એ મૂર્તિના તમને થાય. મૂર્તિ ના થાય. થાય કે નહીં? પથ્થરના આપ જોઈ તો ત્યાં આપણે કેવા ડાયા ડમરા થઈને બધા શિસ્તમાં હાલી છે. તો દર્શન ન થાય. શિસ્ત બહાર નીકળ્યો તો અને મહાપુરુષના ચરણોમાં જઈ તો હું હરોલો ઉપડે મારા દીકરા અહંકાર ભેગો લઈને જ જાય. પછી કે હું 20 વર્ષથી આ સત્સંગમાં જાઉં છું, કાંઈ વૈરું નહીં મારું. હવે આમાં તારું ક્યાંથી ને વરે? ઓલું દરિયા કિનારે છે ને વહાણમાં ઓલા 2 જણા આખી રાત હલેસા માર્યા. એ કે દ્વારકાથી આપણે છે ને ઓખા એટલે બેટમાં જાવ, આમાં હવાર લગી માર્યા. હવાર પડ્યું જોયું તો ત્યાં દ્વારકામાં ગારું આ કાં આમ થયો. આ માયકું બાયકું જોડે પાણી છાંટીને જોયું. એ ક્યાંય બાંધેલું છે, લંગર જ છોડાયું. રેલી પડી એમાં પછી ક્યાંથી થાય? લંગર જ છોડાયું ન હોય તો ક્યાંથી તમે અહીંયા પહોંચો એમ. એવી રીતે અહંકાર રૂપી લંગર છે બાંધેલા. એ લંગર છોડાવો નહીં ત્યાં તમે મંજિલે ન પહોંચી શકો. એટલે તમારી અંદર અહંકાર હોય ને તો જ સામે એવો કડક શબ્દ આવે, નહીં તો ન આવે. ઊંચો માણા 8 ફૂટનો એનું જ માથું ઉમરા ભટકાય, નીચો એનું ન ભટકાય. એટલે મહાપુરુષોનું કામ શું છે? અહંકાર ઉગાડવાનું છે. અહંકાર જેટલો ઓગળશે ને એટલો પરમાત્માનો ખજાનો એનો પોતાનો જ છે. અને આ બધા જે સાધનો આપ્યા છે, જપ તપ વ્રત ધ્યાન યોગ ઉપાસના, એ બધા અહંકાર ઓગાળવાના સાધનો છે. ધીરે ધીરે વ્યક્તિ અહંકાર ઓગાળતો જાય એટલો એ પરમાત્માની શરણ થતો જશે એમ. કારણ કે પરમાત્મા અને પરમાત્મા પ્રાપ્ત મહાપુરુષો સારી રીતે જાણે છે કે આનું કલ્યાણ શેમાં છે એમ. કંસ આવો ખતરનાક હતો તો એને ખબર પડી કે 8મું સંતાન મારો કાળ છે, તો દેવકીને અને વાસુદેવને જેલમાં પૂર્યા. એક પછી એક બાળકીઓનો નાશ કર્યો, 7 બાળકીઓનો. તો 8મું બાળક શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું તો એ એવી રીતે બચી ગયું અને છેલ્લે કંસનો નાશ કર્યો. કારણ કે જ્યારે પૃથ્વી ઉપર અધર્મ વધે એટલે પરમાત્મા કોઈને કોઈ રૂપે આવી અને એ અધર્મનો નાશ કરે છે અને ધર્મની પાછી સ્થાપના કરે છે. એ તો એનું કાર્ય રાબેતા મુજબ કરી જ રાખે છે. એટલે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરી કે અમારામાં અહંકારનો કોટલો ઉગે નહીં. તમે એસિડ બેસિડ જેવું પ્રવાહી નાખી દેજો એટલે મૂળમાંથી બળીને ભસ્મ થઈ જાય. વળી નહીં ઉગશે તો વળી પાછો અમને પાવર આવી જાય. અમારામાં અહંકારનો કોટો પ્રગટ ન થાય એવી તમે અમારી ઉપર કરુણા વરુણા કરો. સતગુરુ મહારાજની જય.